નમસ્કાર મિત્રો, આજે એક મારા મિત્રે વોટ્સઅપમાં મને કમેન્ટ કરી છે કે જાહિદભાઈ શેર બજાર વિશે સમજાવો. તો આજે હું શેર બજાર વિશે સમજાવવાનો છું કે ભાઈ શેર બજાર એટલે શું, શેર બજાર ખરેખર કરવું જોઈએ કે ના કરવું જોઈએ, શેર બજારમાં રૂપિયા રોકવા જોઈએ કે ના રોકવા જોઈએ. શેર બજારમાં આ બધા માણસો કહે છે કે જુગાર છે, રૂપિયા નો રોકાય, શેર બજારમાં પડાય નહીં, શેર બજારમાં જે પડ્યું એ કંગાલ થઈ જાય, દિવાળીઓ થઈ જાય. શું ખરેખર આ બધું સાચું છે કે ખોટું છે, કે માણસોની માત્ર ને માત્ર એક અફવાને ભરમાવાની વાત છે? તો મિત્રો, શેર બજાર કે એવી બજાર છે કે જે કંપનીઓના શેરની લેવેચ થાય છે. શેર એટલે કે હિસ્સો. આપણે કોઈ પણ કંપનીના શેર લઈએ તો આપણે કંપનીમાં એટલા ટકાના હિસ્સેદાર ગણાય છે, પણ કંપનીના માલિક નથી બની જતા કે ભાઈ કંપનીમાં જઈને આપણે કહી દઈએ કે તું આમ કર ને તું આમ કર. ટૂંકમાં આપણે કંપનીના માલિક ખરી, પણ એ શેર પૂરતા આપણે કંપનીમાં દખલગીરી ના કરી શકીએ. એટલે શેર બજાર એટલે એક દરેક પર્ટિક્યુલર કંપનીના શેર તમે ખરીદો, બરાબર છે ને, એ શેરની લેતી દેતી લેવેચ જ્યાં થતી હોય એને શેર બજાર કહેવાય. હવે તમને હું મારી દ્રષ્ટિએ સમજાવું કે ભાઈ શેર બજાર એટલે શું. તો મિત્ર, શેર બજાર એટલે કે ભાઈ એક ગામ છે, એક ગામ છે, ત્યાં એક વેપારી આવે છે અને કહે છે કે ગામમાં જેની પાસે બકરી હોય ને, બકરી, એને હું 200 રૂપિયામાં ખરીદીશ. એટલે બધા ગામ વાળા ને 200 રૂપિયામાં બકરી કે ખરીદીશ એટલે બધા ગામ વાળાએ ના પાડી કે ભાઈ આપણે બકરી 200 રૂપિયામાં વેચવાની થતી નથી. એટલે વેપારીએ 10-15 દી રાહ જોઈ, કોઈ બકરી વેચવા આવ્યું નહીં. એટલે વેપારીએ મગજ લગાવ્યો, દુક્કો લગાડ્યો કે ભાઈ જેની પાસે બકરી હોય ને એ બકરી હું 5000 રૂપિયા ખરીદીશ. એટલે બધા વિચાર્યું કે ભાઈ આ તો સારું કહેવાય, આવડી બકરીના 5-5000 રૂપિયા આપે. એટલે ગામ આખું છે ને એ ભાઈને 5-5000 રૂપિયા બકરી વેચી. એટલે ભાઈ 5-5000 લેખે બધા પાસેથી બકરી લઈ લીધી. થોડાક ટાઈમ થયા એટલે બકરીઓનું આવક બંધ થઈ ગઈ. એટલે ભાઈ પાછું ગામમાં જઈને જાહેરાત કરી કે ભાઈ આજુબાજુના ગામડેથી પણ જો તમે કોઈ બકરી લઈ આવીને મને વેચશો તો એક બકરીના 7000 રૂપિયા આપીશ. એટલે પાછું ગામ આખું ઉમટ્યું, આજુબાજુના ગામડામાંથી બકરીઓ ખરીદી આવી ને ભાઈને વેચી 7-7000. એ ભાઈ 7-7000 રૂપિયા લેખાણે બકરીઓ ખરીદી લીધી. હવે બન્યું એવું કે ગામની બકરીઓ ખાલી થઈ ગઈ, આજુબાજુના ગામડાની બકરીઓ ખાલી થઈ ગઈ, બકરી વધી નહીં. 2 મહિના આવી રીતે બધું ચક્કરું હાલ્યું. પછી 3જા મહિને ગામમાં પાછી જાહેરાત કરવામાં આવી કે ભાઈ જે વ્યક્તિ મને બકરી આપશે એને હું એક બકરીના 15000 રૂપિયા આપીશ. એટલે એક જણે સ્વાભાવિક સવાલ પૂછ્યો કે તમે બકરીનું કરો શું? તો કે ભાઈ અત્યારે તો હું કાંઈ નથી કરવું, પછી અમારી કે વિદેશમાં કંપની છે, ત્યાં એના દૂધની ફેક્ટરી નાખવાની છે, બકરીના દૂધની ફેક્ટરી. એટલે અમે બકરીનું કલેક્શન કરીએ છીએ કે પેલા દૂધ તો જોવે ને, એટલા માટે. તો બધા ગામવાળાને વિશ્વાસ આવી ગયો કે માણા સાચો ને જેન્યુઇન છે. એટલે કે હું એક બકરીના 15000 રૂપિયા તમને આપીશ, તમે મને બકરીઓ ગમે ત્યાંથી લાવી દો. પણ આ એક છે, હું એક અહીંયા મારો આસિસ્ટન્ટ મૂકતો જાઉં છું. અત્યારે હું ફેક્ટરીના કામકાજ માટે વિદેશ જાઉં છું, 1 મહિના પછી આવીશ. એટલે તમારે બધાને છે ને બકરીઓ તમારી પાસે ક્યાંય હોય તો ગોતી રાખજો. 1 મહિના પછી હું આવું ને ત્યારે બધા પાસેથી હું 15,000 રૂપિયા લેખે બકરી ખરીદી લઈશ. એટલે આટલું કહીને એ વેપારી ભાઈ વૈયા ગયા. બરોબર, ગામ આખું બકરીઓ ગોતવામાં લાગ્યું, બકરી ક્યાંય મળી નહીં. એટલે ગામના એક વ્યક્તિએ છે ને બુદ્ધિ હકાલી કે આ જે અસિસ્ટન્ટ ને મૂકીને ગયા છે, આપણે એની પાસેથી જો બકરી ખરીદી લઈએ પછી ભાઈ આવે એને વેચી દઈએ તો. એટલે બધા કે ભાઈ અસિસ્ટન્ટ માને તો સારું, એ તો આપણા ગામડાનો જ છે ને, એ ક્યાં કોઈક છે. એટલે બધા અસિસ્ટન્ટ પાસે ગયા અને અસિસ્ટન્ટ ને કીધું કે ભાઈ જો બકરી એ ભાઈ આપણી પાસેથી 15000 ખરીદવાના છે, અમે તને એક બકરીએ 12000 રૂપિયા આપશું, તું અમને વેચી દે, તું અમને વેચીને વયો જા, તું ક્યાંય ગયો એટલે એ ભાઈ તને કઈ ગોતવાના છે નહીં. એટલે તું અમને 12000 રૂપિયા બકરી દઈ દે, અમે ભાઈ મહિનો દી પછી આવશું વેપારી, એટલે મહિના દી વેપારી અમે બકરી આપી દઈશું. અસિસ્ટન્ટ કે કોઈ વાંધો નહીં, કે હું તો હમણાં બકરી વેચીને તો વયો જઈશ, એ ક્યાં મને ગોતવા આવવાનો. તો
તમને સારું લાગે એમ ગામનું ભલું થતું મને હું વાંધો તો ગામનો જ માણસ. એટલે ભાઈ 12,000 રૂપિયા લેખે આખા ગામની જે બકરીઓ પેલા ખરીદી હતી 5,000 રૂપિયા 7,000 રૂપિયા એ બકરીઓ 12,000 રૂપિયા બટકાવી 15 દિવસમાં બધાય બકરીઓ ખરીદીને રાખી દીધી. આ આસિસ્ટન્ટ માણસ પૈસા લઈને વયો ગયો. મહિનો થયો કોઈ આવ્યું નહીં, 2 મહિના થયા કોઈ આવ્યું નહીં, 3 મહિના વયા ગયા કોઈ બકરી લેવા આવ્યું નહીં. એટલે કે મિત્રો આ વાત ઉપરથી તમને કહેવામાં આવે છે કે સમજાવવામાં આવે છે કે શેર બજાર એવી વસ્તુ છે કે અહીંયા તમે શેર ખરીદી શકો, પણ શેર ક્યારે લેવો અને ક્યારે વેચવો એ મહત્વનું છે. શેર બજાર એક ધંધો અને બિઝનેસ છે. એટલે કોઈ પણ ધંધો અને બિઝનેસ કરવા માટે સૌથી પહેલા શીખવું પડે. એટલે તમારે શેર બજારનું કામ કરવું જ હોય તો સૌથી પહેલા તમારે ધંધો શીખવો પડે. 2 મહિના 3 મહિના કે 6 મહિના એ ધંધો તમારે શીખવો પડે ને પછી તમે કરો તો તમારે કોઈ દી નુકસાની ન આવે. બાકી આમાં જે માણસો કહે છે 75 લાખમાં આવી ગયો, 20 લાખમાં આવી ગયો, 35 લાખમાં આવી ગયો, 45 લાખમાં આવી ગયો ને એ આવી જવાનું મેઇન કારણ શું છે કે શેર બજાર શીખતા નથી. જો શેર બજાર તમે શીખી લો તો તમારે કોઈ દી કઈ વાંધો આવતો જ નથી. જો આ બધા ગામવાળાને ખબર હોત તો એ 7,000 બકરી દઈને છૂટા થઈ જતા હતા. બધું આખું ગામ પ્રોફિટમાં હતું, કોઈને કઈ વાંધો જ નહોતો. પણ ગામ આખા શું કર્યું, લાલચમાં ગયું, જેને લીધે 5,000 ની એની જ વેચેલી બકરી એ લોકોએ 12,000 માં એની જ પાસેથી ખરીદી. એટલે મારો કહેવાનો ભાવ શું છે ખબર છે કે તમે 20 થી 25 રૂપિયાનો શેર હોય, તમને ખબર જ નથી કે આની મૂળ કિંમત શું છે. એ જ શેર તમે 250-300 માં ખરીદી લ્યો, તમને એમ થાય ઉપર જાહે પછી ઉપર જવાની જગ્યાએ નીચે પાછો 60 રૂપિયા 70 રૂપિયા વહી આવે. તો એનું કારણ શું છે કે તમને ખબર જ નથી કે એની એકચ્યુઅલ કિંમત શું છે. ગામવાળાને ખબર જ છે કે બકરીની એકચ્યુઅલ કિંમત 2,000 રૂપિયા છે, બરોબર. આપણે 7,000 આવ્યા રાજી જાવ તો વાંધો નહોતો, પણ એને તો શું હતું હવે 15,000 આવશે એટલે એને 12,000 બકરી ખરીદી. એટલે મારો કહેવાનો ભાવ તમે સમજો છો કે આ એક હાસ્યવાળી વાત છે કે ભાઈ 2,000 રૂપિયાની બકરી માણસો 12,000 રૂપિયા દઈને ખરીદી, બરોબર. પણ ટૂંકમાં માણસ લાલચને લીધે ફસાય છે. શેર બજાર એક બિઝનેસ છે, એનો હું કોઈ વિરોધ નથી કરતો. કોઈક માણસ જુગાર કહે છે, કોઈ માણસ સટ્ટો પણ કહેતા હોય છે, પણ તમે સટ્ટાની રીતે જુગારની રીતે કામ કરો ને તો એ જુગાર અને સટ્ટો છે. બાકી તમે નોલેજ થી હાલો, શેર બજાર વિશે પેલા ફૂલ શીખો અને બીજું તમારી કેપેસિટી પ્રમાણે રમો. ઇન્ટ્રાડે, ઓપ્શન, ચેન આવા ઘણા પ્રકારના એમાં શેર બજારમાં પ્રકાર આવે છે. જેમાં ઇન્ટ્રાડે આ બધામાં છે ને તમને ઉધાર શેર લેવા મળે. તો આ ધંધો ન કરવો મોટો. તમારી પાસે 10,000 રૂપિયા છે, તમે 10,000 રૂપિયાના શેર ખરીદીને વેચો, માત્ર ને માત્ર એમાં 200 થી 300 રૂપિયા કે 500 રૂપિયા પ્રોફિટ થશે, બરોબર. ખોટ જશે ને તો 200, 300 કે 500 ની જશે. પણ તમે ઉધારીમાં જો શેર ખરીદશો, ઇન્ટ્રાડે કરવા જશો, ઓપ્શન અને ચેન ને ફ્યુચર્સમાં પડવા જશો તો મિત્રો નુકસાની થવાની જ છે. નુકસાની થાય એની પાછળનું કારણ છે કે લાલચ. જેમ ગામ લાલચમાં આવ્યું કે 12 ના 15 મળશે, હજી એક બકરીએ 3,000 મળશે. આ લાલચને લીધે માણસો ફસાય છે. આ લાલચને લીધે માણસો પોતાની મૂડી અને રૂપિયા ગુમાવે છે. એટલે સૌથી પહેલા મહત્વનું કે તમે જે કામ ધંધો કરતા હો એ કરવો ને જો શેર બજારમાં એમાં તમારે રૂપિયા કમાવા પડવું જ હોય તો સૌથી પહેલા એને શીખો, ગણો અને જોવો, પછી એમાં પડો, બરોબર. તમે શીખશો જ નહીં ને ડાયરેક્ટ પડશો તો તમને ખબર જ નથી કે 25 રૂપિયાનો શેર તમે 250 રૂપિયાના ભાવે લેવો છો, એ પછી નીચે જ આવવાનો છે મારા વાલા. એટલે સૌથી પહેલા કોઈ પણ કામ એટલે બિઝનેસ શીખવો ને પછી એને કરો તો ભવિષ્યમાં ક્યાંય તકલીફ નહીં આવે. અને ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ રૂપિયા રોકવાના હોય તો બહુ વાર વિચાર કરવાનો ને પછી રોકવાના. જિંદગીમાં કોઈ દી દુખી નહીં થાવ. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરો. મારી વાત સાચી લાગતી હોય તો વિડીયોને લાઈક કરી તમારા 5 મિત્રોને અવશ્ય શેર કરો, જેથી એને શેર બજારનું ટોટલી નોલેજ આમાંથી મળી જાય. મારી એક વાત છે, ક્યારેક કોકને ઉપયોગી થઈ જશે તો પણ મારા વિડીયો બનાવવાનો ધ્યેય અને મકસદ સક્સેસ થઈ જશે. વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કે આપણા આ વિડીયોમાં આ ચેનલમાં છે ને આવી મહત્વની વાતો કરતો રહેવાનો છું, જેથી માણસોને પોતાના રૂપિયા ક્યાંય ગુમાવવા ના પડે. બાય, ધન્યવાદ.